અને એકદમ જેને કહેવાય શ્વેત. હા, અહીંયાનો રાત્રિનો નજારો એટલે અહીંયાનું જે તારામંડળ છે, તારામંડળ આપણે હાલતા હાલતા બધી માહિતી લઈ. ટાઈપનું તારામંડળ તમે વિશ્વમાં ક્યાંય નહીં જોયું હોય. એ રામ રામ ડાયરા ને રામ 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 રામ. જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. મારી સાથે મારા પરમ મિત્ર એવા કપિલભાઈ છે, મારા મોટા ભાઈ છે. વર્ષોથી અમારી દોસ્તી જે છે એ અકબંધ છે. હવે હું તમને વિશેષપણે કાંઈ જ માહિતી નહીં આપું. આજે આપણા ભોમિયા કપિલભાઈ છે, આપણે ક્યાં છીએ, શું છે એ જગ્યાની ખાસિયત બરાબર છે, બધું આપણને કપિલભાઈ કહેવાના છે. તો હવે હું આખી ખો કપિલભાઈને આપું છું. નમસ્કાર દોસ્તો, પહેલા તો તમને બધાને રામ રામ. તમારો પરિચય આપી દો મસ્ત મજાનો. મારું નામ છે કપિલ રૂખડ ગોર અને હું છેલ્લા 9 વર્ષથી મુન્દ્રામાં છું. અદાણી પોર્ટમાં જોબ કરું છું. એની સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલ છે ટ્રુ વ્લોગર કપિલ કરીને. બાકી ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે ટ્રુ વ્લોગર કપિલ. આપણે અત્યારે જે જગ્યાએ છે એ જગ્યા છે આપણી એકલધામનું રણ. એકલધામનું રણ એટલે એવી રીતે કે ભાઈ અહીંયા આજુબાજુમાં તમે આ ટાઈપનું રણ તમે જોયું નહીં હોય ક્યારે. ચારે બાજુ જેને કહેવાય કે આમ ચાદર પાથરેલી હોય એવું તમને લાગે. અને જાણે રકાબી હોય ને, રકાબી શું કહો તમે એને? રકાબી તે અડાળી, રકાબી અડાળી ટાઈપનું આ રણ છે. અને એકદમ જેને કહેવાય શ્વેત. અહીંયાની તમે રાત જો એટલે તમે વિશ્વમાં ક્યાંય રાત નહીં જોઈ હોય એવી. અહીંયાનું અંધાર્યું મતલબ કે ચંદ્ર ન હોય ત્યારની રાત અને ચંદ્ર હોય પૂનમ ત્યારની રાત અદ્ભુત છે. તો તમે કચ્છ બાજુ ક્યારે આવો, રણ ઉત્સવમાં આવો તો જરૂરથી બાંભડકા સાઈડ જે રસ્તો પણ હમણાં બને છે અહીંયાથી ધોળાવીરા સુધીનો હરુડિયા ગામ છે, એની બાજુમાં એકલ માતાનું મંદિર છે અને એની બાજુમાં 2 કિલોમીટરમાં રણ છે. તો જરૂરથી આવજો અને મોજ કરજો. અને કપિલભાઈ, આપણે તમારે અમને દેખાડવાનું છે આખે આખું રણ, એટલે આપણે જ્યાં જઈએ ત્યાં અમને થોડીક માહિતી આપો. અથવા આ બધી તમે કાલે કહેતા કે એનો રાત્રિનો નજારો બહુ મસ્ત હોય છે. હા, અહીંયાનો રાત્રિનો નજારો એટલે અહીંયાનું જે તારામંડળ છે, તારામંડળ આપણે હાલતા હાલતા બધી માહિતી લઈ. તારામંડળ તમે વિશ્વમાં ક્યાંય નહીં જોયું હોય. કેમ કે અહીંયા 50 કિલોમીટર 100 કિલોમીટરની આજુબાજુમાં કોઈ કંપની જ નથી. વાહ, કોઈ પોલ્યુશન જ નથી અહીંયા આગળ. શુદ્ધ એકદમ અહીંયા હવા અને શુદ્ધ વાતાવરણ. અને અહીંયાનું જે આકાશ છે એકદમ ખુલ્લું આકાશ છે. વાહ ભાઈ. એટલે એક વખત તમે આવીને અહીંયા વિઝિટ કરો, એક વખત તમે આવો તો તમને સમજાશે. તો હું બધાને આજે તમે બધા અહીંયા આવશો તો બધાને કહીશ કે જરૂરથી આ રણમાં આવજો. અને બાજુમાં રવેચી માતાનું પણ મંદિર છે, તો ત્યાં આગળ પણ એક ગાંગતા બેટ કરીને છે, ત્યાં પણ જાજો. ત્યાંનું રણ પણ અદ્ભુત છે. વાહ વાહ, જોવા જેવી જગ્યા છે. કચ્છમાં ઘણું બધું છે, એક એક ગામનો એક એક ઇતિહાસ છે. તો કચ્છ આવો, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. વાહ વાહ, રામ 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 રામ. હવે તમે હાલ્યા જાઓ એટલે તમારી અમુક શોટ લઈ લો ખાલી એમ જ, પછી હું પાછળ પાછળ બોલીશ. બસ હવે આ બધું બાઇક બાજુ આપણે મિત્ર મંડળીમાં. આપણા ભાઈઓ છે કચ્છી ટ્રાવેલર, આપણા વિજયભાઈ કાપડી, રંગ લોડાઈ. શું કહેશો? રામ રામ બધાને. કચ્છમાં અમે જે મોજ માણી છે આજના દિવસે, ખાસ કરીને બધા યુટ્યુબર્સ ભેગા થયા છે અને આઝાદભાઈ ઘણા ટાઈમ પછી આવ્યા હતો. આઈ હોપ કે એને પણ મજા આવી હશે. આવી જ મજા તમે કચ્છમાં આવીને માણો. બાકી આવા રિક્સ ન લો જેમાં અમે અત્યારે રિક્સ લઈને પણ એ પણ એડવેન્ચર છે, પાર્ટ ઓફ ધ જર્ની. એક મેમોરેબલ મોમેન્ટ રહી જાય લાઈફ ટાઈમ માટે. તમે આવીને ફરીને ચાલ્યા જાઓ તો તમને યાદ ન રહે હા કચ્છ ગયા હતા, ફર્યા હતા, પણ તમે ફસાયો સ્ટ્રગલ કીધો ત્યારે લાઈફ ટાઈમ સુધી યાદ રહે કે કચ્છમાં આ તારીખ સીધે યાદ રહે કે બપોરના આટલા વાગે અમે ફસાણા હતા, આટલા જણે ધક્કાની ગાડી કાઢી હતી. આ વસ્તુ ક્યારેક અનબણા બનતા હોય ને એ પણ એક સાઈડ ઉપાડી લીધી. હા, એ પણ ક્યારેક મેમોરેબલ મોમેન્ટ ને એવો રહી જાય પિન પોઈન્ટ કે કચ્છમાં અમે ગાડી ફસાવી હતી. એ ત્યારે બુઢા થાવ ને તમે ત્યાર સુધી તમને યાદ રહે કે કચ્છ આવું ખતરનાક છે, રણવા નાખ્યા ભેગો આટલા હેરાન થઈ ગઈ. એટલે ખરેખર એવા એક્સપિરિયન્સ બધાને થવા જોઈએ લાઈફમાં. લાઈફ હંમેશા સરળ રહે ને એ પણ સારું નથી, ઉતાર ચડાવ આવ્યા જ કરે. એનું નામ જિંદગી. વાહ વાહ. દોસ્તો, આ અતિ વિશાળ રણ તમે જુઓ, જ્યાં સુધી આપણી નજર પહોંચે ત્યાં સુધી આ રણ જ રણ પથરાયેલું છે. અત્યારે સુરજ દાદા જે છે એ ધીમે ધીમે વિદાય લઈ રહ્યા છે, પરંતુ અહીંયા આવીએ એટલે આ જે નજારો છે ને ભાઈ, એ આપણને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલે. આ બધા ચીલા તમે જોઈ લો, અહીંયા કોઈને કોઈ વાહન હાલ્યા હોય ભાઈ, એમાં જે મોટે ભાગે બાઇક ચાલ્યા હોય બરાબર છે, મોટરસાઇકલ, એના આ બધા નિશાન અને મોટા મોટા વાહનો પણ તમે અહીંયા જોઈ શકો છો.
આપણે છેક સુધી બધી મજા માણવી છે, બધા મિત્રોની હારે પણ આપણે વાતો કરવી છે, એમની વાતો સાંભળવી છે. અદ્ભુત નજારો છે. આ જગ્યાએ આ વિશાળ કાર ઊભી છે, ત્યારબાદ જે બાજુમાં બુલેટ જે છે બરાબર છે એ કપિલભાઈનું છે અને અમારા મિત્રો પણ આ જગ્યાએ ઉપસ્થિત છે. દોસ્તો આખા રણને આજે અમે જાણવાના છીએ, માણવાના છીએ. જોકે હું આ જગ્યાએ પહેલી વાર આવ્યો છું, પરંતુ આ સરસ મજાનું બાઇક તમે જુઓ. યુટ્યુબ ટ્રુ વ્લોગર કપિલ એ તમે સર્ચ કરશો એટલે કપિલભાઈની ચેનલ તમને જોવા મળશે. પણ ખરેખર રણની માલિપા આપણે આવું બાઇક લઈને આવ્યો ભાઈ, આ હા મજા આવી જાય. મિત્ર મંડળી સાથે આવ્યા હોય, પોતાના પરિવાર સાથે આવ્યા હોય, વાહ ભાઈ વાહ, અદ્ભુત નજારો છે અહીંયા. આ બાઇક પણ તમે જુઓ મારા પરમ મિત્ર વિજયસિંહ બાપુનું છે. જોરદાર, વાહ વાહ. રાજુડા રણમાં રણમાં રાજુડા રણમાં જુડ રે જીણી રે તા આવા ઊંડા તે રણમાં ઉડ રે જીણી રે એ તારા ઘોડલા રે આવે રાણાના એ ભર્યા ને તું વાર જાવ યમર સંગ તારા ઘોડાને બાંધુ રે ઘૂઘરવાળ એ જ તારા ઘોડલિયાને બાંધુ રે ઘૂઘરમાળ તારા હાંડીડાને બાંધુ રે ધોળા હંખલા રે તું વારી જાવ રે ગમર સંગ. દોસ્તો આ જગ્યાએ અમારા પરમ મિત્ર એવા મિલનભાઈ દાણીધરિયા બહુ સારા એવા યુટ્યુબર છે, એમની ગાડી ફસાણી છે. પરંતુ આ જગ્યાએ તમે જુઓ કચ્છી ટ્રાવેલર, હા વિજયભાઈ જે આપણને આગળ વિડીયોમાં જોવા મળશે, આપણને ઘણી બધી માહિતી આપશે. આ એમનું મોટરસાઇકલ છે, આપ જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, આ કચ્છનું રણ છે મારા વાલા. એકલધામ મંદિરે તમે આવો દર્શન કરવા તો ત્યાં આ રણ છે એને તમને જાણવા મળે. આ ખાલી દ્રશ્ય તમે જુઓ. સુરજ દાદા જે છે, આ હા પણ પાંખું પરવાની પંખીડા અગણિત કરતા જ વાજ અને હવે માળે હાયલા મલબતા ને મેર બેઠા મહારાજ ગુંગાટ ગુંજા વેળા રૂંજા પંખ પૂજા પગડિયા ધરણી ગુલાબી રૂપ ધરિયા દિન ખગરા ગુંજિયા આ પાત ધરણી વ્યોમ અંગે સ્નેહીઓ શર્માવતી મહારાજ દિનકર મેર ઢળતા નામ સંધ્યા આવતી. તમે જુઓ સંધ્યાનું ટાણું આપણા વિજયભાઈ જે છે ભાઈ, એ એમની આ સવારી ઉપર આ એમના બાઇક ઉપર સવાર થઈ ગયા છે ભાઈ. વાહ વાહ ભાઈ વાહ, કચ્છની ધરતીના ભાતીગળ ભોમિયા છે. આમ તમે જુઓ દોસ્તો, મોટરસાઇકલ લઈને આવ્યા હોય ભાઈ અને આ સંધ્યાનું ટાણું હોય, આ ખાલી નજારો તમે જુઓ. લાખ રૂપિયા દેતા ન મળે નજારો છે આ. ખરેખર મજા આવી. હું હતો અને પરમ મિત્ર કપિલભાઈ હતા, વિજયભાઈ હતા, મિલનભાઈ હતા બરાબર છે, પછી વિજયસિંહ હતા, પછી હરિઓમભાઈ હતા. તમે જુઓ. અને દોસ્તો અહીંયા એક નાનકડું ફેમિલી આવ્યું છે, સરસ મજાનું. એમ કહ્યું કે ઘરેથી નાસ્તો લાવ્યા છે એ લોકો ને મજા કરે છે. વિજયભાઈએ મને હેલ્મેટ આપ્યું, એ ગયું હેઠું. હવે હું હેલ્મેટ જે છે એ બીજા એક ભાઈને પકડાવી દઈશ અને હું ત્યાં સામે જે પરિવાર જે છે મારે એમની હારે વાતો કરવા માટે જવું છે ભાઈ. વિડીયોને તમે નિહાળતા રહેજો. પણ શિયાળે સોરઠ ભલો અને વળી ઉનાળે ભલી જો ને ગુજરાત. આ તો વર હે તો વાગડ ભલો પણ અમારો કચ્છડો બારે માસ એમાં. આ તો વંકી વાગડની ધરતી. દોસ્તો આ બધા ચીલા તમે જુઓ. અહીંયા કોઈની ગાડી ફસાણી હતી, આ એના નિશાન છે ભયંકર રીતે. એટલે રણની માલિપા તમારે આવવું, ધ્યાન રાખવું. જ્યાં ખાસ ચીલો હોય રોડે રોડે જવું. આડાવડા તમે એમ કહેવાય કે બાઇક કે મોટર ફોર વ્હીલ લઈને વ્યા જાવ ભાઈ, પછી સાદી ભાષામાં કહી કે હદ વચ્ચે હલવાઈ જાય તો ડખો થાય. આ અમારા વિજયભાઈ તમે જુઓ, એવી સરસ મજાની આ એમની જો બાઇક હાલે, એમની પાછળ જે ચીલો પડે એ તમે જુઓ. વાહ વાહ વાહ, સુરજ દાદો પણ લાગે છે ને બાકી. આ હા
ના ના એક જ મિનિટ તમે ખાલી એક જ મિનિટ આ છોકરીઓનું લઈ લો પછી આપણે ઠેઠ ત્યાં જવા દેવી હે ભેળ ના ના હું ભેળ ખાય તમે ખાવ હું તમારા સીન લઈ લઉં બહુ મસ્ત એક જ મિનિટ બેન શું નામ તમારું દારાબેન કેવું ગામ બચાવ તમારું નામ શું છે બા સરસ સરસ દોસ્તો આપ જોઈ શકો છો વાહ ભાઈ વાહ એટલા મસ્ત શોટ આવે છે ને તમે એમ કહેશો કે અમારા ટેણિયાઓના લગ્ન થાય ને તે તમે આવજો આ બાજુ જો બધા આ બાજુ જો એ છોકરી હા યાર ક્યુટ છોકરી એ જે આપણે મેં તમને કીધી ને એમાં જ આવશે પછી તમારી મેડમ જે હોય ને ભણાવતા હોય એમને કહેજો ઓકે હું પોતે લોક સાહિત્યકાર છું સ્ટેજ ઉપર અમે કહીએ તમે તમારા પરિવાર સાથે માણી શકો છો ને જિંદગી તો તમે સૌથી મોટા ધનવાન છો એટલે આ છે ને બહુ આનંદ છે આ તમારો વાહ વાહ હવે ક્યાં ગયા આપણે શું કહે આપણે ગાંટો મારીએ છીએ ત્યાં હારો પહેરો હેલ્મેટ હમણાં હું પાછો આવું છું ત્યાં તમે ભેળ ખાઈને રાખો પછી આપણે ટેણિયાઓને લઈ જઈએ રાઉન્ડમાં આવું છે ને નહીં વાહ વાહ નહીં આવી અમે પાછા બાપુએ અમને એટલું ખવડાવ્યું છે ને એની વાત જવા દે આવી 2 જ મિનિટમાં આવીએ થોડુંક ચાખવા માટે મારા માટે રાખજો ને ટેણી તું હા એમ એક જ મિનિટ દોસ્તો હવે હું આની ઉપર આરૂઢ થઈ જાઉં છું હા એક મિનિટ બાઇક આવે ને એને લઈ લો એક જ મિનિટ તમે સાઈડમાં લઈ લો એ આવે ને લઈ લો ચાલો એક જ મિનિટ તમારે તમે સ્પીડમાં ન હલાવતા એક જ મિનિટ અહીંયા સ્પીડમાં ન હલાવતા કેમ કે મારે સિનારી જોવી છે ને તમારા કચ્છી ટ્રાવેલર જાઓ તો ધીમે ધીમે તમારો હેલ્મેટ છે મિડલમાં આગળ જઈએ ને હા સાથેથી લેતો આવશે બાઇકનો હેન્ડલ મારા પાછળ બાઇકમાં બેઠો હોય ને તો ગોપ્રોમાં આમ જ સીન લેવડાવું હું એને કહું આમ લઈ લેતો છે એટલે અહીંયાથી લેતો જો બાઇકનો હેન્ડલ આવી ગયા સામે રણ આવીએ અને આ તિબેટિયન ફ્લેગ મિત્રો લદ્દાખથી આવેલા છે કાશ્મીરથી આવેલા ફ્લેગ આ બાજુ તમે જોઈ શકો છો રણની મોજ માણતા યાત્રાળુઓ દૂર દૂરથી આખા ગુજરાતમાંથી આવતા છોકરો રમે ને ટેણિયાઓ નાનકડા ખેલો બચ્ચો હેલો ગાઈસ હેલો ગાઈસ બસ વિજયભાઈ એને પાર કરી દો આપણે સાઈડમાં આગળ જઈએ દેકારો છો દેકારો નહીં સ્ટુડન્ટ છો ને મારી પાસે 400 છોકરાઓ છે તમારા જેવા આટલો દેકારો નહીં કરતા ચલો સ્માઈલ આપો મસ્ત મજાનું ઓકે હા
સરસ. કયું ગામ તમારું? ક્યાં આવ્યું એ? ભાવનગર. મારું ગામ બગદાણા ભગુડા. અમારા ખુડા. સાચું કહો છો, હું બોટાદ નો છું એટલે પૂછું છું. મારું બગદાણા. સરસ સરસ. મારા મમ્મી છે. મજા આવે ને અહીંયા? હા. હા. સરસ. રમો. વિજયભાઈ આનો ખોબો ભરો તો મસ્ત મજાનો. ખોબો ભરો મસ્ત. પછી બતાવો હોરિઝોન્ટલ. ઓકે, ભાંગો એને. ભૂકો કરો. ભૂકો કરીને દેખાડો હાથમાં. હવે ખોબો ભરો. હાથમાં ખોબો દેખાવો છે. ખોબાનો સીન લેવો છે. એ નહીં, નીચેથી ખોબો ભરો. બસ. ઓકે. આજે ખાધાવાળો મીઠો છે ને એ જ છે એકચ્યુઅલી. આને ખાઈએ કે પણ અત્યારે ના ખાઈ શકીએ કેમ કે આ દૂષિત મીઠો છે. તેમાં જોઈ શકો તમે ગંદકી છે બધું. પણ આ મીઠું ખાવામાં યુઝ કરતા ઘણો ટાઈમ પહેલા આને શુદ્ધ કરી. અને અત્યારે આપણે ફેક્ટરી આવેલી છે જે મીઠાને શુદ્ધ કરે છે. તમે હાલો, તમે હાલા જાઓ ધીમે ધીમે. વિજયભાઈ આમાં હું તમને આપું છું ને ઇમ્પોર્ટન્ટ, એટલી સિનરી છે મસ્ત. તમે હાલા જ જાઓ. તમે એમ કહો છો મારા ઉપર આખું ફિલ્મ બની ગયું ભાઈ. કચ્છી ટ્રાવેલર जोरदार. अपुन के जैसा मीठा दुनिया में जिधर ही मिलता है. मीठापन के पास है, अपुन क्यों झुके? झुकेगा नहीं. बस एक જ મિનિટ ઉભા રહી જાય. વેટ કરો. હવે આપણે એકદમ શુદ્ધ ગુજરાતીમાં. ઓકે, એક જ મિનિટ. શું બોલો જઈ ગયો. દોસ્તો આપણી સાથે કચ્છી ટ્રાવેલર, મારા પરમ મિત્ર, મારા મોટા ભાઈ એવા વિજયભાઈ છે. અને કચ્છની ધરતીના પોતે ભાતીગળ ભોમિયા છે. તો વિજયભાઈ, હવે આ રણ વિશે તમને માહિતી આપો તમે અમને. અને આ જે વાતાવરણ છે, આ જે જગ્યા છે, એના વિશે આપણને થોડીક માહિતી આપો, પણ દર્શક મિત્રોને ખ્યાલ આવે. રામ બધા મિત્રોને. હું છું વિજય અને મારું ચેનલ છે કચ્છી ટ્રાવેલર, જેના થ્રુ અમે કચ્છને પ્રમોટ કરીએ છીએ, કચ્છની નવી જગ્યાઓ. અને ખાસ કરીને અત્યારે જે જગ્યાએ હું લઈને આવ્યો છું આપણા આઝાદભાઈને, આ જગ્યા છે એકલ માતાનું રણ. એટલે જેવું તેવું નહીં, પણ મીઠાવાળું રણ. મીઠો એટલે આ છે મીઠું. જો આ મીઠું અત્યારે ખાઈ ના શકાય. કેમ આ ખાઈ ન શકાય? કેમ કે આ મીઠું છે, આમાં ઘણા બધા એવા કેમિકલ એટલે કે તત્વો રહેલા છે. ટૂંકમાં એ પરિપક્વ નથી જે આ દૂષિત મીઠો છે. પણ એક જે તે સમયે લોકો આને ખાતા, અને અત્યારે પણ એની મીઠાની ફેક્ટરી અહીંયા આવેલી છે. હવે તમે વિચારશો કે મીઠું આવ્યું ક્યાંથી? તો દરઅસલ પહેલા સિંધુ નદીનું અહીંયાથી વહેણ હતું. અને એનાથી પહેલા ટેક્ટોનિક પ્લેટ્સ આપસમાં ટકરાઈ, એના લીધે એક ભૂકંપ સર્જાયો, જેના લીધે દરિયાના પાણી પાછા હટી ગયા અને આ મીઠું અહીં છોડી ગયા. હવે જ્યારે અહીંયા વરસાદ આવે છે ત્યારે આ મીઠું ઓગળી જાય છે અને અહીંયા પાણી ભરાઈ જાય છે. એટલે તમે કદાચ વરસાદની સિઝનમાં વચના ગાળામાં આવો તો અહીંયાનું પાણી જોઈને તમને દૂરથી એમ લાગશે કે આ દરિયો છે, પણ એકચ્યુઅલમાં દરિયો નથી હોતો. પાણી જે છે અહીંયા ભરાઈ ગયા છે ને, મીઠો એકદમ એની અંદર મેલ્ટ થઈ ગયા છે. પછી આને આ મીઠો જ્યારે પાણી સુકાય છે એટલે પાછો રહી ગયા છે. ઘણા વર્ષોથી, હજારો વર્ષોથી આ જ પ્રોસેસ ચાલુ છે. આ મીઠો હમણાંનું નથી, હજારો વર્ષ જૂનું આ મીઠો છે. એના લીધે આમાં ઘણા બધા એવા ખરાબ કેમિકલ રહેલા છે. પણ આ જગ્યાની એક અલગ મજા છે, એક અલગ શાંતિ છે. સાંજના ટાઈમે આપણે જો ઘણા બધા માણસો અહીંયા આવે છે. અને વિશેષપણે આપણે ભાઈ વિજયભાઈ, અહીંયા વિશેષપણે કઈ ઋતુમાં આવીએ તો વધારે આનંદ આવે? મિત્રો, આમ તો કચ્છમાં એમ કહેવાય છે કે કચ્છડો 12 માસ, તમે 12 માસ કચ્છમાં ફરી શકો છો. પણ મીઠાની એક સિઝન હોય છે. મીઠો વરસાદ પચ્યા પછી મીઠો તો ઠીક, પણ આમ ફરવા માટે એમ કહું છું, બધા લોકો જેમ આવે છે આપ જોઈ શકો છો. એટલે તમારે રણમાં ફરવું હોય તો શિયાળાની સિઝન બેસ્ટ છે. કેમ કે શિયાળામાં મીઠું સુકાઈ જાય છે. ઉનાળામાં તો કચ્છમાં બહુ ભયંકર લૂ લાગે છે, બહુ જ ગરમી થાય છે. એટલે ઘણા બધા ગુજરાતી લોકો એટલે આઉટ ઓફ કચ્છ વાળા માટે કચ્છ ફરવું થોડું અઘરું પડે છે. પણ હું તમને સજેસ્ટ કરી કે તમે શિયાળાની મોસમમાં આવો અથવા તો વરસાદ પછી આવો તો પણ બરોબર રહેશે. જૂન, જુલાઈ, ઓગસ્ટ પછી ગમે ત્યારે આવી શકો છો. પણ પહેલાથી 6ઠા મહિના સુધી સિઝન ફરવાની નથી હોતી. તો થઈ શકે તો પહેલાથી કરીને 6ઠા મહિનાનું અવોઇડ કરો. બાકી જુલાઈ પછી તમે ગમે ત્યારે આવી શકો. ને રણની મજા માણવા તો તમે દિવાળી પછી અથવા શિયાળામાં આવી શકો છો. શિયાળાનો અહીંયા માહોલ બહુ શાંત છે. અમે પણ આ રણમાં કોઈ ફેક્ટરી બેટરી ન હોવાના કારણે અહીંયાનું વેધર એકદમ ક્લિયર છે. નોઇઝ પોલ્યુશન નથી, કોઈ પણ જાતનું અહીંયા પોલ્યુશન નથી. ઇવન અનટચેબલ રણ છે. અહીંયા બહુ જૂજ લોકો આવતા હોય છે.
અને સાંજના સમયે રાત્રિના સમયે ખરેખર આનંદ આવતો હોય છે. હા દોસ્તો મેં અહીંયા જોયું છે જે તારામંડળ, આહા, જે અવકાશ, જે આકાશ એમ કહેવાય કે દેખાતું હોય છે ભાઈ. તો ગેલેક્સી જે છે રાતના ભાગે દેખાય છે, બહુ જ સુંદર તારલાઓ દેખાય છે. તમને બહુ જ રેર લાઇટો દેખાય છે અહીંયા, કેમ કે લાઇટનું કોઈ સોર્સ નથી દૂર સુધી. અને અત્યારે પણ લોકો આખા ગુજરાતમાંથી, જેમ કે ભાવનગરમાંથી આવેલા છે, હમણાં સાંભળ્યું અમે, ગાડીઓ, પોતાની કારો, અને અહીંયા એવા ઘણા બધા પ્રવાસીઓ, કેમ કે હવે ધીરે ધીરે આ જગ્યા લોકોની નજરમાં આવવા માંડી. આપણે પરફેક્ટ આ જગ્યા કહી દો. અને બીજું આપણે જે એકલ માતાનું ધામ આવેલું છે એના વિશે થોડીક માહિતી આપો. આ જગ્યા જે છે, હરિયમ હરિયમ, આ જગ્યાનું નામ છે એકલ માતાજીનું રણ. એકલનું રણ એ કહેવામાં આવે છે. આ વાગડની અંદર આવેલી જગ્યા છે, અને આ થોડીક અંદરૂની છે જગ્યા, મતલબ અતળિયા જગ્યા છે. તો લોકો બહુ હવે તો ચાલુ થઈ ગયા છે, પણ પહેલા કોઈને ઓછો ખ્યાલ હતો આ જગ્યા વિશે. પણ આ જગ્યા ખરેખર કેમ્પિંગ માટે બેસ્ટ છે. કેમેરા એક્શન. ચલો એક બીજાની સામે જોશું. मजा नहीं आ रहा है. झुकेगा रे साला. खंबा ऊंचा. आवाज़ નહીં, અવાજ ન કરતા, ખાલી એમ નામ. બસ બધા છે ને હાથમાં મને ખાલી આ મીઠું પકડીને દેખાડો હાથમાં. વાગે નહીં કોઈને, દેખાડો બસ. કોઈના ઉપર નો નાખતા હો, ખાતા નહીં. અને આ બસ બસ બસ, સરસ સરસ. देखो प्लीज सब्सक्राइब. इस सब पे फोटो इस सब पे फोटो
આ ગાડી છે ને તમારી, ભૂલથી પણ આ બાજુ નહીં લાવતા. અમે ગાડી માંડ કાઢી 3 કલાકની મહેનત બાદ. એ હવે વાળો ને ત્યારે આ બાજુ નહીં લાવતા, નહીં તો ફસાઈ જાય છે, નીકળશે નહીં કોઈ. હા, એવી રીતે ફસાઈ જાય કોઈ અત્યારે પછી નીકળશે ને એ પાક્કું છે. કેમ કે 2 ગાડી અમે સવારના 2 ગાડી કાઢવામાં આખો દિવસ જોઈ ગયો અમારો. એ ભીનું જે તમને લાગે એવું ગાડીનો વજન આવે ને, ટાયર આખું ધસી જાય. આમ જ ફેરવી લેજો. આ સાઈડ, હા સાઈડમાંથી એક બાજુ નીચે ના ઉતરવા દેતા. દોસ્તો હું અત્યારે આ રણની માલીમાં તમે જોઈ શકો છો વિચરણ કરી રહ્યો છું. આગળ હાલ્યો છે. આ બધું તમે જુઓ, આમ પગ મૂકીએ એટલે એક અવાજ આવે જે આપણને સાંભળવાનું મન થાય. અને અત્યારે ઠંડી છે ભાઈ, આ ફૂલ ગુલાબી ઠંડી છે ને કહેવાય. આ ઠંડી જે છે ને એ કંઈક અલગ જ છે. અને એમાં તે સૂર્યાસ્તનો જે સમય હતો દોસ્તો, એવો સરસ મજાનો એમ કહેવાય કે સૂરજ દાદો દેખાતો હતો ભાઈ, એકદમ લાલ ચોળ. અને બીજું એ છે કે આ જગ્યાએ દૂર સુધી કોઈ ફેક્ટરી નથી, કોઈ કંપની નથી. એટલે આ જગ્યાએ તારામંડળ, બરાબર, હમણાં અંધારું થશે, જેમ અંધારું થશે એમ જે તારામંડળ દેખાશે ભાઈ, વાયુમંડળ આખું તમે જોશો ભાઈ, એવું જબરદસ્ત તમને દેખાશે. અને આ બધું તમે જુઓ, જમીન ઘણી બધી અહીંયા આગળ પહોંચી છે, બધી ધ્યાન રાખવું પડે, ફસી પણ જાય. અને ગાડીઓ તો જે છે વચ્ચે બરાબર રસ્તો છે ત્યાંથી જ આગળ પાછળથી હાલે છે. કેમ કે આ બાજુ કે પેલી બાજુ જો વધારે નીચે ઉતરે તો ગાડી ફસાઈ પણ જાય. અત્યારે આપ જોઈ શકો છો અહીંયા સામે ઘણા બધા લોકો છે, એમનાથી હું ધીમે ધીમે દૂર જઈ રહ્યો છું, પરંતુ બધા મારી નજરની સામે છે એટલે હું બહુ આગો નહીં જાઉં, પરંતુ હું તમને આ બધું દેખાડવાની કોશિશ કરીશ. આમ જો પગ મૂકીએ અને જે અવાજ આવે ને ભાઈ, તમે જુઓ આખું વાતાવરણ તમે જુઓ, ખરેખર અદ્ભુત. મેં તો આ રણને જાણ્યું છે, માણ્યું છે, એક અદ્ભુત જ આનંદ છે અહીંનો. આમ જો દોસ્તો, હું તમને એમ કહું, તમે તમારા ઘર પરિવારની સાથે આવજો, મિત્ર વર્તુળની સાથે આવજો, એક અલગ જ આનંદ છે જેને તમે મોજ કરજો. એકલધામ માતાજીનું મંદિર છે અહીંયા, એકલધામનું રણ કહેવાય છે. આ દૂરથી લોકો અહીં આવે છે આનંદ કરવા માટે. તમે પણ આવજો. સરસ મજાની ધીમે ધીમે ઠંડી ચાલુ થઈ છે ભાઈ. આ તમે જુઓ, આ શું છે કંઈ સમજાતું નથી, પરંતુ આ કંઈક કુદરતી બનાવટ છે. આમ જુઓ, વાહ. આ બે બાજુ તમે જુઓ, વચ્ચે રસ્તો છે. અહીંયા ખાસ કરીને સખત જમીન છે અને અવર જવર માટે રસ્તો પણ છે. પરંતુ જો આ બાજુ પણ તમારું વાહન થોડુંક વધારે જાય તો વાહન ખૂંચી જાય, આ બાજુ પણ જાય તો વાહન ખૂંચી જાય. અમને ખુદ આજે એનો અનુભવ થયો છે. મહા મુસીબતે ગાડી કાઢી છે, પરંતુ તમે આવો ત્યારે ખાસ ધ્યાનમાં લેવું. વાહ વાહ. આપણે આગળ જઈએ. આ પણ તમે જોઈ શકો છો અહીંયા. દોસ્તો, તમે ઘર પરિવાર સાથે આવો
નાસ્તો વાસ્તો વગેરે લઈને આવો, તમને આનંદ આવશે. અહીંયા પણ ગાડી ફસાઈ ગયેલી હોય એના નિશાન આપ જોઈ શકો છો. એટલે ખાસ ધ્યાન રાખવું. તમે તમારા ઘર પરિવાર સાથે આવશો, આનંદ આવશે. નાના બાળકો ખૂબ અહીંયા રોમાંચિત થશે, ખૂબ એમને આનંદ આવશે. હું લઈ જઈ રહ્યો છું તમને બધી જગ્યાએ. સુરેશ દાદા હવે દેખાતા નથી, બરાબરની સંધ્યા થઈ ગઈ છે. અને શિયાળા દરમિયાન દોસ્તો અહીંયા ખરેખર આનંદ આવે. વાહ, તમે જોઈ શકો છો. વાહ, અહીંયા મજા માણવા માટે આવેલા લોકોની આ બધી ગાડીઓ. આ નજારો જ કંઈક નોખો છે દોસ્તો. કચ્છની ધરતી છે, ને કચ્છની આ રળિયામણી ધરતી, અને અહીંના માણસો ભાઈ, આહા. વાહ ભાઈ વાહ. ખરેખર આનંદ આવશે. ને બીજું એ છે કે વિદ્યાર્થી અવસ્થામાં આપ જોઈ શકો છો, આ બધા છે ને નિશાળીયાઓ છે, વિદ્યાર્થીઓ છે. ખરેખર એમનો આનંદ જ નોખો હોય. મજામાં બધા? મજામાં? ઓકે ઓકે, મજા આવી ને? બસ 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 બસ. દોસ્તો આ અમારી મિત્ર મંડળી છે. એટલે આવ જામો પડ્યો ને, બાકી કાંઈ મોજે મોજ કાંઈ નો ઘટે ભાઈ. વાહ બે. ધીમે 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 બાપુ, ધીમે. સીનાની બાકી આવે છે એક નંબર. ચાંદના નકરા લીધા હમણાં લે ભાઈ. હા, આપણી પર્સનલ પહોંચી રીતે જોયું. કિસ્મતમાં લખ્યું હોય ને